નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલ હુડાના 11 ગામના મિલકત ધારકો વિરોધ દર્શાવી રહ્યા છે, જેને લઈને હિંમતનગરમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે। વેપારી એસોસિએશન અને સહકારી સંસ્થાઓ પણ સજ્જડ બંધ પાડતી જોવા મળી છે અને હજુ પણ આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। જો કે ખાસ તો મુખ્ય વાત એ છે કે અત્યાર સુધીમાં અલગ અલગ આંદોલનમાં સહકારી સંસ્થા અને એપીએમસી માર્કેટિંગ યાર્ડ પ્રથમવાર બંધ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે 95 દિવસ કરતાં વધુ સમયથી ચાલી રહેલા આંદોલનમાં હુડા સંકલન સમિતિ અને 11 ગામના મિલકત ધારકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારનો કોઈ ચોક્કસ નિર્ણય નથી આવ્યો। સજ્જડ રીતે હિંમતનગર આપ જેવી રીતના જોઈ શકો છો, એક નાની ચાની ટોકરી પણ આજે બજારમાં ખુલી નથી, એટલે વેપારીઓનો ખેડૂતો ખૂબ આભાર માને છે અને વેપારીઓએ જે ખેડૂતોને આ સમર્થન બતાવ્યું છે, આજે અમારી લડતમાં મજબૂતીથી એ પણ ઊભા છે, એ બદલ એમનો આભાર માનીએ છીએ। અમે બધા વેપારી આગેવાનો, વેપારી એસોસિએશનના પ્રમુખ મહામંત્રીને બોલાવી એમની સાથે બેઠક કરાવી હતી। વેપારી મિત્રોએ એક અવાજે કે ભાઈ ખેડૂતોની સંસ્થા છે, ખેડૂતો પર અમે નિર્ભર છીએ, એટલે અમે ખેડૂતોની સાથે ઊભા છીએ। હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો વિરોધ છેલ્લા 96 દિવસથી થઈ રહ્યો છે, ત્યારે વિવિધ કાર્યક્રમો આપ્યા બાદ આજે હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતું। નોંધનીય છે કે આજે હિંમતનગર બંધમાં શહેરના તમામ વેપારીઓ જોડાયા હતા અને તમામ લોકોએ સજ્જડ બંધ પાડ્યું હતું। તો આ ઉપરાંત કહી શકાય કે ઐતિહાસિક ઘટના કહી શકાય કે જેવી કે હિંમતનગર માર્કેટયાર્ડ કોઈ પણ આંદોલનમાં બંધ રહ્યું હોય તેવું પ્રથમવાર જોવા મળ્યું હતું। જે કારણ કે આ જે ખેડૂતો છે, ખેડૂતોના કારણે જ આ માર્કેટયાર્ડ ચાલતું હોય છે ને એ જે એમની રોજીરોટી પૂરી પાડતો હોય તેવું તો ચેરમેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। ત્યારથી જ હિંમતનગર જે માર્કેટયાર્ડ છે આજે સંપૂર્ણપણે સજ્જડ બંધ જોવા મળ્યું હતું। જે માર્કેટયાર્ડની તમામ કામગીરી છે, તમામ કામગીરી પણ અહીંયા બંધ જોવા મળી હતી। જે ખેડૂતો છે, ખેડૂતોને અગાઉ સોશિયલ મીડિયા મારફતે પણ જાણ કરવામાં આવી હતી કે કોઈ પણ ખેડૂતે પોતાની જણસી માર્કેટયાર્ડમાં વેચાણ હશે લાવી નહીં, અને એ રીતે આજે માર્કેટયાર્ડ સજ્જડ બંધ જોવા મળ્યું હતું ને જે માર્કેટયાર્ડના તમામ વેપારીઓએ સમર્થન આપ્યું હતું। આ ઉપરાંત શહેરના તમામ જે વેપારીઓ છે, વેપારીઓ સમર્થન આપી હિંમતનગર જે શહેર છે સજ્જડ બંધ જોવા મળ્યું હતું। નોંધનીય છે કે જ્યાં સુધી હુડા રદ નહીં થાય ત્યાં સુધી વિવિધ કાર્યક્રમો જોવા આપવામાં આવી રહ્યા છે અને હજુ પણ ખેડૂતોની ઉગ્ર માંગ છે કે જ્યાં સુધી હુડા રદ નહીં થાય ત્યાં સુધી આનાથી પણ ઉગ્ર આંદોલન થાય તેમાં નવાઈ નહીં। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। ભરૂચમાં બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત બાદ બંને વાહનોમાં આગ ફાટી નીકળી છે। અંકલેશ્વર વાલિયા રોડ પર અકસ્માત સર્જાયો। રિક્ષામાં સવાર એક મહિલા જીવતી ભૂંજાઈ ગઈ, અન્ય 4 લોકો દાઝી જતા સારવાર માટે ખસેડાયા છે। ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે। કોસંબડી ગામ નજીક સર્જાઈ હતી આ દુર્ઘટના, જેના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। જીઆઈડીસી પોલીસે તપાસ પણ શરૂ કરી છે। इधर टर्न मारा बाइक ने, उधर से बड़ी गाड़ी आई थी, तो जैसे उस पर कंट्रोल नहीं हुआ बड़ी गाड़ी ने, उसको जैसे फिर ऑटो भी टर्न मारी तो ऑटो में टपका के आग लग गई एकदम। हम दौड़ के बाहर अपने फायर का लेके आग बुझाया, उसमें 3 आदमी को हमने खींचा, जबरदस्ती बहुत आग थी और एक आदमी ही नहीं आया, आग ज्यादा बढ़ गई। નવસારીમાં પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા। પોલીસ બુટલેગર વચ્ચે લાગી કારની રેસ। રાણકુવા સર્કલ પાસે પોલીસે બુટલેગરની કાર બ્લોક કરી અને કાર બ્લોક થયા બાદ બુટલેગરે બેફામ કાર હંકારી હતી, તો બુટલેગરે કાર 2 મોટા વાહનો સાથે પણ અથડાવી દીધી। દિલધડક આ દ્રશ્યો સર્જાયા બાદ બુટલેગર દારૂ ભરેલી કાર લઈને ફરાર થઈ ગયા, તો ખાનગી સ્કોર્પિયો કારમાં સવાર પોલીસે ક્રેટા કારને ઝડપી પાડવા પૂરપાટ ઝડપ પણ લીધી હતી। જોકે ક્રેટામાં સવાર વ્યક્તિઓ કાર બિનવારસી છોડીને ત્યાંથી નાસી છૂટવામાં સફળ થયા છે, તો દિલધડક આ ફિલ્મી દ્રશ્યો બાદ પોલીસે કાર બિનવારસી હાલતમાં કબજે કરી છે। નવસારીમાં સ્લેબ ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ। જર્જરિત અપાર્ટમેન્ટની ગેલેરીનો સ્લેબ પડ્યો હતો। નવસારીના બિલીમોરા શહેરની આ ઘટના છે। સ્લેબ પડતા લોકોમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો। ઘટનાના એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવ્યા છે। બિલીમોરા નગરપાલિકાના અધિકારીઓ શહેરની આવી જર્જરિત બિલ્ડિંગને માત્ર નોટિસ આપી સંતોષ માની રહ્યા છે, જ્યારે કે આવી ઘટના બનતા લોકોના જીવ જોખમાય છે અને તંત્રની કામગીરી પર સવાલ પણ ઉભા થાય છે।
તો જર્જરિત એપાર્ટમેન્ટની ગેલેરીનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેને લઈને અફરાતફરી મચી ગઈ હતી. લોકો પણ ડરી ગયા હતા. બિલીમોરા શહેરની આ ઘટના છે અને જેના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે. ભાવનગરમાં બેકારીથી કંટાળી રત્ન કલાકારે કર્યો છે આપઘાત. વિજયરાજનગરમાં રહેતા 40 વર્ષીય યુવકે ફ્લેટ પરથી પડતું મૂકીને આપઘાત કર્યો છે. જીન દર્શન ફ્લેટની અગાસી પરથી ઝંપલાવીને આપઘાત કર્યો. ફ્લેટની અગાસી પરથી નીચે પડતા ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોત થયું છે. 4-5 મહિનાથી કામ ધંધો ન મળતા માનસિક તણાવમાં હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો. આગામી 15મી ડિસેમ્બરે સરદાર વલ્લભભાઈ પટેલની 75મી પુણ્યતિથિએ કરમસદમાં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિથિ પણ 75મી અને સરદાર પટેલ પોતે પણ 75 વર્ષ જીવ્યા હતા. તેથી આ વખતની પુણ્યતિથિને ખાસ માનવામાં આવી રહી છે. આખા દેશમાંથી લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે આખા દેશમાંથી 75 લોકોને પસંદ કરવામાં આવ્યા છે, જે લોકોએ આ દેશ માટે સારા કામ કર્યા હોય અને જેમણે વિવિધ ક્ષેત્રોમાં સારા કામ કર્યા હોય તેમને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે. તિથિ પણ 75મી આવી રહી છે અને સરદાર પટેલ પણ 75 વર્ષ જીવ્યા હતા અને 75 વર્ષમાં એમને જે કામ કર્યું એ જીવ્યા ત્યાં સુધી આ દેશના રાષ્ટ્ર નિર્માતા અખંડ ભારતની રચના કરી હોય ત્યારે આપણા સૌની ફરજ બને છે કે આપણે એમને ખરેખર સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપીએ. શહેરની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ ફટકારી છે નોટિસ. 2 દિવસમાં ફી મામલે ખુલાસો કરવા માટે ડીઓનો આદેશ. એફઆરસીએ નિયત કરેલી ફી કરતા વધુ ફી ઉઘરાવવાનું સ્કૂલે યથાવત રાખતા નોટિસ ફટકારાઈ છે. વર્ષ 2024માં એફઆરસી દ્વારા 22,500 ફી નક્કી કરાઈ હતી અને તેની સામે સ્કૂલે 39,000 જેટલી ફી ઉઘરાવી હતી. ખુલાસો ન કરે તો શિક્ષાત્મક પગલાં લેવાની ડીઓની તૈયારી પણ છે. વાલીઓ પાસેથી નવી ફી એટલે કે માંગેલી ફી લેવામાં આવી રહી છે. જે ફી ઘટાડો કરેલો છે તે લેવામાં નથી આવી રહી. એટલે દરેક વિદ્યાર્થીના વાલીને ફી પરત આપવાની થાય તે હેતુથી અમે ડેટા માગ્યો છે. કેટલી ફી અત્યારે લેવામાં આવે છે, ધોરણ વાઇઝ એફઆરસીએ કેટલી મંજૂર કરેલી છે. જો તમને સ્ટે ઓર્ડર મળ્યો હોય તો સ્ટે ઓર્ડર, તમને રિવિઝન કમિટીએ ઓર્ડર આપ્યો હોય, વધારે ફી મંજૂર કરી હોય તો તેનો ઓર્ડર, એ ઓર્ડર રજૂ કરવા માટે અમે એમને જણાવ્યું છે. પરંતુ હજુ સુધી એઓએ અમને આ બાબતે માહિતી આપેલી નથી. તેથી આજે શોકોઝ નોટિસ આપવામાં આવેલી છે. વલસાડમાં બની દુર્ઘટના. વલસાડમાં નિર્માણાધીન પુલનું ગર્ડર પડી ગયું. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે ઘટના સ્થળે. વલસાડના કૈલાશ રોડ પર ઔરંગા નદી પર બની રહેલા પુલનું ગર્ડર પડી ગયું. આ દુર્ઘટનામાં 4 લોકો ઘાયલ થયા છે. નવો પુલ બનાવવાનું કામ ચાલતું હતું. સ્થળ પર જ આ બનાવ બનતા દોડધામ મચી ગઈ. નવા બની રહેલા પુલના એક પિલરથી બીજા પિલર સુધીનું ગર્ડર પડતા ચકચાર મચી ગઈ. તંત્રની ટીમો પણ સ્થળ પર પહોંચીને ન્યૂઝ 18 ગુજરાતી પણ સ્થળ પર પહોંચ્યું છે. તો ગ્રાઉન્ડ ઝીરોથી એ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે કે કઈ રીતે આ પુલ ધરાશાયી થયો છે. જે નવો જ બની રહ્યો હતો તેનું ગર્ડર તૂટી પડ્યું. વલસાડની ઔરંગા નદી પર કૈલાશ રોડ પર અગાઉ જૂનો પુલ હતો, પરંતુ દર વર્ષે ભારે વરસાદના કારણે ત્યાં પાણી ભરાઈ જતું, જેના કારણે પુલ નદીના પાણીમાં સમાઈ જતો. લોકોનો સંપર્ક એક ગામ સાથે શહેર સાથે તૂટી જતો હતો અને જેના કારણે જ લાંબા સમયથી માંગ હતી પુલ બનાવવાની. આખરે તેનું કામ પણ શરૂ કરવામાં આવ્યું, પરંતુ કેવું કામ થયું છે એ આ દ્રશ્યો જ ચાળી ખાઈ રહ્યા છે. બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ હતી. જે દરમિયાન જે આજે ગર્ડરો છે એવું જાણવા મળ્યું કે એક કંઈક આજે એમનો સપોર્ટ હતો એ સ્લીપ થઈ જવાથી આ ઘટના ઘટી છે. 4 મજૂરોને જે ઈજાઓ થઈ છે એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અમને નજીકના સરપંચ નીતિનભાઈનો ફોન આવ્યો કે આવું કઈ ઘટના ઘટી. અમે જોવા આવ્યા તો ખરેખર એ કાર્યવાહી ચાલુ હતી અને જેટલા મજૂરો હતો એમને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે. એટલે લોખંડના ગર્ડર વચ્ચે બેનો જે સપોર્ટ આવે એ હટી ગયો લાગે છે અમને. પણ સ્મશાનમાંથી બધા સ્મશાન ચાલુ ફોન આવ્યો, સ્થાનિકો પર ભેગા થઈ ગયા. પણ એટલો અવાજ જોરમાં આવ્યો કે લોકો ગભરાઈ ગયા કે આ શું થયું હશે. અને જે ઘટના સ્થળ પછી તરત મને જાણ હું અહીંયા આવ્યો છું ને હું આવા બધા એમ્બ્યુલન્સમાં ચાર મજૂરો લઈ ગયા છે એવી વાત મળી છે. ને એક શંકા છે કે હજુ નીચે હશે
ને એની આ કામગીરી ચાલુ છે. શટરિંગનું કામ ચાલુ હતું. શટરિંગના કામમાં સ્ટેજિંગ બેસી જવાના કારણસર દુર્ઘટના બનેલી છે. 4 લેબરોને નાની મોટી ઈજા થયેલ છે. કોઈ ફેટાલિટી હાલ નથી. સેફટીના સાધનો તો હતા જ, જસ્ટ હજી લેબરો આજે વર્ક માટે સ્ટાર્ટ કરી રહ્યા હતા એટલે જસ્ટ બ્રિજ ઉપર ચડવાનું સ્ટાર્ટ થયું હતું ને ત્યાં જ ઇન્સિડન્ટ થઈ ગયો છે. હાલમાં આ જે ઘટનાની છે એ જાણવા યોગ નથી અને આગળની તપાસ કરવામાં આવશે. શું કારણ હતું એ ટેકનિકલ પાસાઓની તપાસ કરી અને આગળની ઘટિત કાર્યવાહી કરવામાં આવશે. હાલના તબક્કે કોઈ જાનહાની નથી અને બીજી કોઈ ગંભીર ઇજા પણ જણાવેલ નથી. અત્યારે રેસ્ક્યુ ઝડપથી થાય અને એના માટે પોલીસ તંત્ર દ્વારા વહીવટીતંત્રની સંકલન કરી અને જે બ્રિજનો જે ટ્રાફિક છે, બાજુમાં જે ચાલુ બ્રિજ છે એનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવેલો છે, જેથી કરીને બચાવ અને રાહતની કામગીરી છે એ ઝડપથી થઈ શકે અને સુચારુ થાય અને કોઈ પણ જગ્યાની અવ્યવસ્થા ન સર્જાય એ માટે તકેદારી રાખવામાં આવેલ છે. વલસાડ શહેરના છેવાડે કૈલાસ રોડ પર આવેલા ઔરંગા નદીના આ નવા બની રહેલા પુલનું આજે એક ગર્ડર છે તૂટી પડ્યું હતું. નિર્માણાધીન પુલના ગર્ડર તૂટી પડતા જ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આ કાટમાળ નીચે 5 શ્રમિકો છે દબાયા હતા. આથી તાત્કાલિક છે એ પોલીસ, ફાયર બ્રિગેડની સાથે તંત્રની ટીમો પણ સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ને ત્યારબાદ છે આ કાટમાળ નીચે દબાયેલા 5 શ્રમિકોને છે એ રેસ્ક્યુ કરી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એક શ્રમિકની છે હાલત ગંભીર જણાવવામાં આવી છે. આ ઘટનાને ગંભીરતાથી લઈ અને વલસાડ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. વલસાડ જિલ્લા પોલીસ વડા, પ્રાંત અધિકારી, ખુદ કલેક્ટર ભવ્ય વર્મા પણ સ્થળ પર મુલાકાત લઈ અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને સાથે જ જરૂરી સૂચનો પણ કર્યા હતા. આપને જણાવી દઈએ કે અંદાજે 42 કરોડના ખર્ચે છે વલસાડની આ ઔરંગા નદીના પર છે આ નવો પુલ બની રહ્યો છે. દર વર્ષે ભારે વરસાદ વખતે જ્યારે નદીમાં પાણીનું લેવલ વધી જાય છે, આ દરમિયાન છે આ પુલ પર પાણી ફરી વળે છે અને આ પુલને સામેના છેડે આવેલા 40 જેટલા ગામોનો સંપર્ક છે વલસાડ શહેરથી તૂટી પડે છે. આથી આ અતિ મહત્વના પુલ ને છે અતિ મહત્વનો પુલ છે. એને કારણે છે આને ગામ લોકોને પણ મોટી આશા હતી, પરંતુ જ્યારે આ કામનું છે નિર્માણ ચાલી રહ્યું હતું એ દરમિયાન જ આ દુર્ઘટના સર્જાઈ હતી. એને કારણે એ છે અહીંયા આગળ દોડધામ મચી ગઈ હતી અને તંત્ર છે દોડતું થયું હતું. ભવ્ય વર્માએ સ્થળ પર મુલાકાત લઈ અને આ મામલે જરૂરી કમિટીની રચના કરી અને ત્યારબાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને જે કસૂરવાર હશે તે લોકો સામે કડક કાર્યવાહીની પણ અહીંયા આગળ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જોકે જે નવી પુલ દુર્ઘટનામાં જે કમિટી રચના થશે તેની અંદર માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને તંત્રની ટીમો પણ રહેશે, જે ટેકનિકલ એનાલિસિસ કરી અને અહીંયા આગળ જે દુર્ઘટના સર્જાઈ છે તેમાં શું ખામી હતી અને કઈ રીતે આ દુર્ઘટના સર્જાઈ છે તેની તપાસ કરશે. જોકે અત્યારે તો નિર્માણાધીન પુલની છે ગર્ડર તૂટી પડતા હવે કામના ચાલી રહેલા ગુણવત્તા સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ. તો બ્રિજ દુર્ઘટના અંગે થઈ શકે છે મોટા ખુલાસા. સમગ્ર મામલે અપાયા છે તપાસના આદેશ. બ્રિજ દુર્ઘટના અંગે તપાસ કમિટીની રચના. તપાસ બાદ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વલસાડમાં બ્રિજના સ્ટ્રક્ચર તૂટી પડવાની ઘટનામાં જિલ્લા કલેક્ટરે નિવેદન આપ્યું છે. સમગ્ર ઘટનાને લઈ તપાસના આદેશ અપાયા છે. સમગ્ર મામલે તપાસ કમિટી બનાવીને તપાસ હાથ ધરાઈ છે. જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપી દેવાયા છે અને કડક કાર્યવાહી પણ થશે. હાલ 5 શ્રમિકો સારવાર માટે છે, એકની હાલત ગંભીર છે. પ્રાથમિક રીતે લોડ બેલેન્સિંગના કારણે કોઈ ઇશ્યુ થયો છે. 45 કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો છે. 2 વર્ષ પહેલા એમની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી અને 1 વર્ષ માટેનું આયોજન છે કે આવતા 1 વર્ષમાં ચાલુ થઈ જાય. કમિટીની રચના થશે અને એક્ઝેક્ટ કારણ શું છે અને અત્યારે ફરી શું પગલાં લઈ શકાય છે એના માટે એક ટેકનિકલ કમિટીની રચના થશે અને એમનો અહેવાલ જ્યારે આવશે ત્યારે સાદર કરવામાં આવશે. છોટાઉદેપુરમાં સરકારી અનાજ ભરેલી ટ્રકમાં આગ લાગી છે. સંખેડાના બાઘરપુર ગામે સરકારી અનાજના ગોડાઉનમાં ટ્રકમાં આગ લાગી. ટ્રકમાંથી અનાજ ખાલી કરતા સમયે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે અને સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. સુરતમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે. મનપા પોલીસની સંયુક્ત ટીમે ભારે બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી હતી. અડાજણ સરદાર બ્રિજ નીચેના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી.
બ્રિજ નીચે વર્ષોથી વસવાટ કરતા લોકોને હટાવવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. તો દબાણ હટાવવાની ટ્રાફિક સમસ્યાઓમાં રાહત, બ્રિજ નીચેના ગેરકાયદેસર વસવાટથી પરેશાન લોકોને રાહત. વરાછા, કાપોદરા બાદ અડાજણમાં પણ મનપાની કડક કાર્યવાહી. અડાજણ નહીં, દબાણ કાર્યવાહી વચ્ચે સુરતનો પુષ્પા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારત કુળનું આયોજન કરાયું છે. ગુજરાત ટુરિઝમ, ગુજરાત મીડિયા ક્લબ અને ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે કાર્યક્રમનું આયોજન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત કુળ અધ્યાય 2નો શુભારંભ કરાવ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણી પણ ઉપસ્થિત રહ્યા. 3 દિવસીય કાર્યક્રમમાં ભાવ, રાગ, તાલનો સમન્વય જોવા મળી રહ્યો છે. કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કહ્યું છે કે કોમનવેલ્થ ટુર્નામેન્ટ ગુજરાતમાં લાવવાનો અવસર મળ્યો છે અને કરાઈમાં મોટું સ્પોર્ટ્સ સેન્ટર તૈયાર કરવામાં આવશે. આપણે સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ કેપિટલ બનવા તરફ જઈ રહ્યા છીએ. બે 2022માં જે નેશનલ ગેમ્સનું આપણે આયોજન કરવાનો અવસર મળ્યો એ માત્ર 100 દિવસની અંદર આપણે તૈયારી કરી અને 100 દિવસની અંદર એ તૈયારીઓ કેમ શક્ય થઈ કે ભૂતકાળની અંદર આપણે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતની અંદર ડેવલપ કરેલું હતું. આપણે લોકોને કોમનવેલ્થ તરફ આગળ વધવાનો એક અવસર પ્રાપ્ત થયો. કરાઈ જે પોલીસ ટ્રેનિંગ અમારો કેમ્પ છે ત્યાં બી ખૂબ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પોર્ટ્સનું આવવાનું છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે મીડિયાનું નેગેટિવ અમે પોઝિટિવ લઈએ છીએ, અમે તેને સુધારવાનો પ્રયાસ કરીએ છીએ. પ્રેસ મીડિયાના મિત્રો દ્વારા જે પણ નેગેટિવ આવે એને અમે પોઝિટિવ લઈએ છીએ. કેમ તો કે ભાઈ હા જરૂરી છે અમારા માટે કે ભાઈ ધ્યાન ઉપર આવ્યું છે તો એને સુધારો. ના થયું હોય, કદાચ એમનેમ કેવીક વસ્તુ પહોંચી ગઈ હોય ને એમનેમ બતાડી હોય તો એને ત્યાં પૂરી કરી દેવાની. પણ જોઈએ જ નહીં કે આ તો યાર રોજ નેગેટિવ આવે છે, કેવી રીતે જોવું, એવું નહીં હોઈ શકે. જોવું તો પડે જ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ગુજરાતમાં ઘણા શહેરોમાં તાપમાન નીચે જઈ રહ્યું છે. રાજ્યમાં ફરી એકવાર શિયાળાની ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. વહેલી સવારે અને સાંજે કાતર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ડિસેમ્બર અંતમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની છે. કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના મતે 7 દિવસ તાપમાન યથાવત રહેશે. 9 ડિગ્રી સાથે આજે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું. આજે 12 શહેરમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું. તો સૌરાષ્ટ્ર કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નીચું તાપમાન નોંધાયું. આ તરફ ડાંગના ગિરિમથકમાં શીતલહેર છવાઈ. જિલ્લાના સાપુતારા ખાતે તાપમાનનો પારો ગગડ્યો. સાપુતારા ખાતે તાપમાન 13 ડિગ્રી તાપમાન થતા ઠંડીનો ચમકારો અનુભવાયો છે અને ઠંડીથી બચવા લોકોએ તાપણાનો સહારો લેતા જોવા મળ્યા. ઠંડીનો ચમકારો વધતા પ્રવાસીઓ સાપુતારા તરફ ઉમટી રહ્યા છે. ઠંડીના ચમકારા સાથે અમદાવાદ શહેરની હવા ઝેરી બની ગઈ છે. સતત વધતા પ્રદૂષણને કારણે હવા ઝેરી બની રહી છે. અમદાવાદ શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 150 પર પહોંચ્યો છે. હવા પ્રદૂષિત બનતા અસ્થમા અને શ્વાસના દર્દીઓ પરેશાન. ભાગેડુ લગ્ન વધતા જતા કિસ્સાઓ અને સામાજિક સમસ્યાને લઈને પાટીદાર સમાજની રજૂઆત બાદ હવે ભાગેડુ લગ્ન સામે કાયદો બનાવવાની માંગ ઉઠી છે. પાટીદાર સમાજની માંગ બાદ હવે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ ભાગેડુ લગ્ન સામે કાયદો બનાવવા માંગ કરી. અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખ હીરા સોલંકીએ પાટીદાર સમાજ સાથે સૂર પુરાવ્યો અને કહ્યું છે કે દીકરા દીકરીના ભાગીને લગ્ન કરી લેવાના કિસ્સા અમારા સુધી આવે છે. મા બાપ રડતા રડતા આવે તો દુઃખ થાય. અમે આવું મારા સહિત અનેક સમાજમાં જોયું છે. જો લગ્ન મા બાપની મંજૂરી અથવા કોઈ સર્ટિફિકેટ સાથે કરવામાં આવે તો સૌને ન્યાય મળે. પાટીદાર સમાજે મુખ્યમંત્રીને મળી રજૂઆત કરી છે. તેની સાથે હું સૂર પુરાવું છું એમ પણ તેમણે ઉમેર્યું છે. અગાઉ ગાંધીનગરમાં પાટીદાર સમાજના અગ્રણીઓએ સરકાર સાથે બેઠક કરી માંગ કરી હતી. બેઠક બાદ દિનેશ બામણીએ કહ્યું હતું કે સરકારે કાયદો ઘડવાનું આશ્વાસન આપ્યું છે. આમ હવે ભાગેડુ લગ્ન સામે વિવિધ સમાજના આગેવાનો ખુલીને કાયદો બનાવવાની માંગ કરી રહ્યા છે. સમાજના લોકોને ભુવાઓથી દૂર રહેવા અપીલ કરનાર કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર જ હવે ભુવાથી ઘેરાઈ ગયા છે. ગેનીબેનના જાહેરમાં આપેલા નિવેદન બાદ બનાસકાંઠાના એક ભુવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તે સાંસદ ગેનીબેનને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. ભુવાએ કહ્યું કે ધૂણે આ બધા જ જુઠ્ઠા હોતા નથી અને રાધનપુર, ભાભર, દિયોદર, સુઈગામમાં તેમની 5000 બાધાઓ છે. જોકે ભુવાએ ગેનીબેનનું નામ તો નથી લીધું, પરંતુ પડકાર ફેંક્યો છે કે જો બીજી વાર બોલશો તો વિચારીને બોલજો, નહીં તો ખુલ્લા માર્કેટમાં નામ લઈને બોલીશ. મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં. તમારું જે કર્મ છે એનું ઈ જ અગત્યનું છે. જેવું કર્મ કરશો એવું ભોગવશો.
બોલવું તો વિચાર કરીને બોલો ને ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ. વાવ-થરાદ જિલ્લામાં ઠાકોર સમાજના બંધારણ માટે મળેલી બેઠકમાં જ્ઞાનીબેને સમાજને ટકોર કરી અને ભુવાથી દૂર રહેવા અપીલ કરી. તેમણે કહ્યું હતું કે ભુવા પોતાના સ્વાર્થ માટે અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે. જે બાદ જિલ્લામાં સાંસદ સામે ભુવાઓએ નિવેદનોની શરૂઆત કરી છે અને હાલ શિયાળાની ઠંડીમાં બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં ભુવાઓનો મુદ્દો ગરમાયો છે. અમરેલીના દરિયાઈ ટાપુ શિયાળબેટના ગ્રામજનો સહિત ધારાસભ્ય હીરા સોલંકી કલેક્ટર કચેરીએ પહોંચ્યા. પીપાવાવ પોર્ટની ખાનગી કંપની દ્વારા ડ્રેજિંગની કામગીરીના કારણે લોકોમાં રોષ. ડ્રેજિંગની કામગીરીના કારણે માછીમારોના બોયા પણ કાઢી નાખ્યા હોવાનો આક્ષેપ. જિલ્લા કલેક્ટર સમક્ષ ગ્રામજનોએ યોગ્ય ન્યાય માટે ધારાસભ્ય હીરા સોલંકીને રજૂઆત કરી. કાયદો વ્યવસ્થાના પ્રશ્નો ઊભા ન થાય અને તેને તકેદારી રાખવા પણ રજૂઆત કરી. ગ્રામજનોની માંગ સંતોષવા ધારાસભ્યએ કલેક્ટરને રજૂઆત કરી. અમદાવાદ શહેરમાં હટકેશ્વર બ્રિજના વિવાદ બાદ વધુ એક વિવાદ સુભાષ બ્રિજમાં જોવા મળ્યો. સુભાષ બ્રિજ પર તિરાડ પડતા હાલ બ્રિજ અવરજવર માટે નર્મદા જિલ્લામાં ભાજપ સામે ભાજપ. મનસુખ વસાવા વર્સિસ દર્શના દેશમુખ. મનસુખ વસાવાના દેશમુખ પર આડકતરા પ્રહાર છે. નાનામાં પત્રને લઈને વસાવાના વાર. નર્મદા જિલ્લા ભાજપના બે દિગ્ગજ નેતાઓ સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ આવ્યા છે આમને સામને. સાંસદે 7 ડિસેમ્બરે એક નાનામાપત્ર બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જેમાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ પર આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. જે બાબતે દર્શનાબેન દેશમુખે જવાબ આપ્યો છે અને તેમણે કહ્યું છે કે ભ્રષ્ટાચારની વાત છે તે સાબિત કરે, નહીતર હું માનહાનિનો દાવો મનસુખ વસાવા સામે કરીશ. મહારાજ વિસ્તારમાં ભરૂચના એક સાંસદ મનસુખભાઈ વસાવાજી કે જેઓ મારા માટે વાણી વિલાસ કરી રહ્યા છે, ખોટા શબ્દોનો પ્રયોગ કરીને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહ્યા છે અને સાથે સાથે આરોપો આક્ષેપો લગાડીને હું પોતે એક ધારાસભ્ય છું એ જાણતા હોવા છતાં પણ મારી ઉપર ગમે તેવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે. એ જો આ લેટર છે, આ લેટર છે નનામો લેટર છે, પણ આવા લેટર અગાઉ પણ અવારનવાર આવતા રહ્યા છે, પણ છતાં હું આટલું બોલ્યો છે. હું સમજી શકું છું કે હું સીધું નામ પર નથી પણ લેટરમાં ઉલ્લેખ છે ને હું પણ આ લેટર મને પણ મળે છે. આ લેટર મને સંબોધીને લખ્યો છે અને અલગ અલગ જગ્યાએ એને બધે મોકલ્યો છે. બહુ લોકોને જેને મળ્યો છે એવા લોકો મને ફોન કરે છે. તો આ લેટરનું પણ યોગ્ય જગ્યાએ સરકારમાં તપાસ કરાવી છે અને જે પણ હશે એમાં મેં તમને મીડિયા સમક્ષ કીધું કે ભાજપ સાથે જોડાયેલો કોઈ પણ ચૂંટાયેલો આગેવાન હશે કે કોંગ્રેસનો હશે કે આમ આદમી પાર્ટીનો, કોઈની અમે છોડવાના નથી. કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણી રડાવ્યા અને ત્યારે ખેડૂત હવે શિયાળુ પાક પર આશા રાખીને બેઠો છે. શિયાળુ પાક સારું થાય તો ખેડૂતને કંઈક મળે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના અમલવાંટ ગામની સ્થિતિ જોઈ એવું લાગે છે કે ખેડૂતોને ફરી રઝળવાનો વારો આવશે. જિલ્લાના અમલવાંટ ગામે સિંચાઈનું તળાવ આવેલું છે. તળાવ હાલ છલોછલ ભરાયેલું હોવા છતાં ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં નથી આવતું અને જેની પાછળનું કારણ છે તંત્રની બેદરકારી. સિંચાઈનું પાણી ખેતર સુધી પહોંચાડવા માટેની જે કેનાલો છે તે અતિ જર્જરિત છે અને કેનાલોમાં ઝાડી ઝાંખડા પણ ઉગી નીકળ્યા છે, જેથી પાણીનું વહન નથી થઈ શકતું. પાણી ન પહોંચતા ખેડૂતોના માથે સંકટ. બોટાદના રાણપુર નજીક આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના પવિત્ર યાત્રાધામ લોયાધામ ખાતે શ્રી મુક્ત મુનિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ 7 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવ્યો છે, જેમાં સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક પ્રદર્શનનું આયોજન કરાયું છે. 31 ડિસેમ્બર સુધી ચાલશે અને 50 વીઘાથી વધુ વિશાળ આ જગ્યામાં તૈયાર થયું છે પ્રદર્શન. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસનું સૌથી મોટું આ પ્રદર્શન હોવાનું પણ મનાય છે. આ પ્રદર્શનમાં રાષ્ટ્રપ્રેમ, આધુનિક વિજ્ઞાન, ટેકનોલોજી અંગેની માહિતી રજૂ કરવામાં આવી છે અને સાંજે 5 થી 11 વાગ્યા સુધી આ પ્રદર્શનને નિહાળવા માટે દરરોજ હજારો ભાવિકો ઉમટી રહ્યા છે. મુલાકાતીઓ માટે નિઃશુલ્ક મહાપ્રસાદ, પાર્કિંગ, આરોગ્ય, પાણી જેવી તમામ વ્યવસ્થાઓ માટે 300 જેટલા સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. 50 વીઘાથી વધારે જગ્યામાં ફેલાયેલું છે અને આ પ્રદર્શનમાં વિવિધ સ્વામિનારાયણ ભગવાનના જે દિવ્ય ચરિત્રો, શ્રી ભગવાન રામચંદ્રજીના દિવ્ય ચરિત્રો તેમજ શ્રી કૃષ્ણ ભગવાનના દિવ્ય ચરિત્રો, એના અદ્ભુત સ્વરૂપો, એના ચરિત્રોનું અહીં નિર્માણ કરવામાં આવ્યું છે.
સાથે સાથે અહીંયા રંગોળી પ્રદર્શન છે, વિજ્ઞાન મેળો છે, અહીંયા વિવિધ પ્રકારના એવા સરસ સાંસ્કૃતિક જે આપણી ભારતીય સંસ્કૃતિ છે. મારી છોકરી અત્યારે 5 વર્ષની છે, તો એને વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખૂબ આનંદ આવ્યો અને જે સેટેલાઇટનો પ્રોજેક્ટ મેં અત્યારે પહેલી વાર જોયો. અંદર આવો તો તમને રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ અને રાષ્ટ્રને જે ફાયદો થાય એ ટાઈપનું બહુ બધી વસ્તુ અંદર બતાવવામાં આવે છે. આગળ જઈએ તો નાના બાળકો માટે એન્જોયનું છે. લોકોના જે આજના જમાનાના પ્રમાણે જે પ્રમાણે વ્યસન ને આ બધી જે વસ્તુ ફેલાયેલી છે એના માટેનું બી બહુ બધું વસ્તુ અંદર બતાવવામાં આવે છે કે શું કરવું, શું ના કરવું. સુપ્રસિદ્ધ પ્રસાદી રૂપ એવા ધામ લોયા ધામ ખાતે શ્રી મુક્ત મુનિ મહોત્સવનું અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 7 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આ અતિ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જેમાં 50 વીઘા જેવી ભવ્ય વિશાળ જગ્યામાં અહીં અતિ ભવ્ય તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો અને લોકો અહીં આ મુક્ત મુનિ મહોત્સવના દર્શને તેમજ આ મહોત્સવને માણવા તેમજ આ પ્રકારના જે અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે કે 50 વીઘા જેવી ભવ્ય જગ્યાની અંદર આ પ્રદર્શની જે છે તે બનાવવામાં આવી છે. અને આ પ્રદર્શની એટલી વિશાળ છે કે તેને જોવા માટેનો 4 કલાક જેટલો સમય લાગે છે. ત્યારે મોટી સંખ્યામાં નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધીના લોકો અહીં દર્શને ઉમટી રહ્યા છે. વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ 18 ગુજરાતી, લોયાધામ. મોરબીના જવાન ગણેશ પરમાર શહીદ થતા શહેર શોકમાં ગરકાવ થઈ ગયું છે. સિકંદરાબાદમાં ફરજ બજાવતી વખતે 9 ડિસેમ્બરના રોજ જવાન ગણેશભાઈ શહીદ થયા હતા. તેમનો પાર્થિવ દેહ વહેલી સવારે મોરબી પહોંચ્યો હતો. શહેરમાં મુખ્ય માર્ગો પર શહીદને અંતિમ વિદાય આપવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. હજારો લોકોની ઉપસ્થિતિમાં તેમની અંતિમ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળી હતી. જવાન દ્વારા શહીદ ગણેશભાઈને ગાર્ડ ઓફ ઓનર આપી સેનાના સન્માન સાથે વિદાય આપવામાં આવી. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.